તો હેલો ફ્રેન્ડ, ગુડ આફ્ટરનૂન. અત્યારે જો બપોરના 3 વાગી ગયા છે અને અમે અત્યારે પાવાગઢ પહોંચી ગયા છીએ અને અત્યારે ડુંગર ચડવાનો છે તો બસની રાહ જોઈએ છે. પહેલાં બસમાં બેસીને બધા લોકો જાશું. જો બધા અહીંયા બેઠા છે તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. અને જો પાવાગઢ બસ સ્ટેન્ડે છીએ અમે, તમને ખમોમાં બેક કેમેરાથી બતાવું. ફ્રેન્ડ્સ જો બસની રાહ જોતા હતા પણ બસ હજી થોડીક લેટ છે. પછી બસની રાહ જોવામાં અમે લેટ થઈ જાય એટલે હવે અમે વાનમાં એટલે કે મેજિકમાં બેસીને જઈએ છીએ. જો બધા લોકો બેસી ગયા છે, બધા બેસી ગયા છે. પાવાગઢનો ગિરનાર જઈએ અને બધા તમે જુઓ આ વાનમાં ટ્રાફિક જબરજસ્ત ટ્રાફિક બની ગયું છે. તમારો ફોન માર પાસે નથી. મારા પાસે મારો ફોન છે. બોલો કાકા માતાની જય. દક્ષિત બોલાય બોલો રામાપીરની જય. તો ફ્રેન્ડ જો અમે હવે અહીંયા પાવાગઢના પર્વત ઉપર પહોંચી ગયા. પર્વત ઉપર તો નહીં પણ અહીંયા નીચે છીએ હજી. પણ તમે જુઓ અહીંયા ટ્રાફિક જુઓ, નાના નાના ડોંકીસ છે અહીંયા અને એનું ટ્રાફિક જુઓ. ચારે બાજુ બસ ટ્રાફિક જ છે. ચાલો હવે અમે ધીમે ધીમે હાલતા થઈ જાય છે અને પર્વત પણ ચડવાનો છે. આજે એને દક્ષિત આમ આગળ હાલે છે. અહીંયા હવે આવી ગયા છીએ અમે પટ્ટી લેવા માતાજીની. જો અહીંયા આરતીને પટ્ટી બાંધે છે. જય માતા દી. હા હેલો ફ્રેન્ડ્સ, જય મહાકાળીમાં. હવે અમે જો હાલીને જઈએ છીએ પાછા રોપવેમાં. મમ્મીને બા બે ગયા છે તો ચાલો હવે હાલીને જઈએ અને માતાજીના દર્શન કરીએ. જો અહીંયાથી ચાલતા જ આવી દુકાનો આવી ગઈ છે અને અહીંયા છે રણછોડરાયનું મંદિર. ફ્રેન્ડ્સ હવે જો અહીંયાથી આ રોપવે જાય છે, લીપ જોઈ લો. અહીંયાથી અહીંયા જાય છે મંદિર તરફ. અમે સીડીઓ ચડી છે, ચાલો ચડીએ. ફ્રેન્ડ્સ જો અહીંયા દીવા કરેલા છે. ફ્રેન્ડ્સ જુઓ લોકેશન એકવાર, બહુ મસ્ત મજાનું લોકેશન છે. અમે અત્યારે 850 પગથિયા ચડી ગયા છીએ. ફાઇનલી ફ્રેન્ડ જો અમે અત્યારે 950 પગથિયા ચડી ગયા છીએ અને હજી પણ ચડતા જાય છીએ. હજી બાકી છે 2000 પગથિયા બાકી છે. 3000 પગથિયા કહેવામાં આવે છે કે 3000 પગથિયા છે પાવાગઢના ડુંગરના. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, તમને આગળ જે હશે એ બતાવતા રહેવું. ફ્રેન્ડ અત્યારે 1000 પગથિયા અમે ચડી ગયા છીએ અને અમે કર્યું છે અહીંયા હોલ, કારણ કે હા બહુ ચડે છે અને થાકી ગયા છીએ એટલે અહીંયા હોલ કર્યો છે. હવે અત્યારે 1300 પગથિયા ચડી ગયા છે અને લીધા છે પાપડ અને આરતી લીધી પીપર. જય મહાકાળીમાં. હે મહાકાળીમાં. બોલો મહાકાળીમાંની જય. બોલો મહાકાળીમાંની જય. અમારી જો આખી બસમાંથી અમે 4 લોકો જ હાલીને જઈએ છીએ. 40 જણા છે. હા 40 માંથી અમે 4 અને બાકી બધા રોપવેમાં. જો ફ્રેન્ડ્સ અહીંયા શ્રીફળ ને એવું બધું મળે જ છે. તો અહીંયા હાલીને આવ્યા છીએ તો શ્રીફળ લેવું પડે ને. આ સાઈડ પણ દુકાનો છે. ફ્રેન્ડ્સ હવે જો અહીંયાથી
પ્રસાદી લઈએ છીએ. અહીંયા જો કાળકામાનો ફોટો છે, અહીંયા બતાવો. ભાઈ આડ આવી ગયા છે. બોલો જય કાળકામા. જો અમે અત્યારે મંદિરે પોગવા આવ્યા છીએ. આવી ગયા છીએ. જો ચામે મંદિર રહ્યું તો બોલો જય કાળ, જય મહાકાળીમાં. ફ્રેન્ડ્સ જો લાંબી લાઈન છે. આ કદાચ રોપવેમાં જવા માટેની લાઈન છે. એ જ લાઈન છે. આપણા મમ્મી ને એ લોકો બધા રોપવેમાં આવ્યા છે, તો એ લોકો તો બધા ચડવા મળ્યા છે. અહીંયા ફોન લાગતો નથી. ચાલો હવે જોઈ લે કેવડી મોટી લાઈન છે. ભાઈ જો હું બતાવું. અંતિમ માંડી છે, અહીંયા સુધી છે. આ કદાચ રોપવેની જ છે. રોપવેની લાઈન હશે. ફ્રેન્ડ જો અમે 2200 પગથિયા અત્યારે ચડી ગયા છીએ અને જો અહીંનું પબ્લિક માણા દર્શન કરવા જાય છે મહાકાળી માતના. અને અમે પણ જો અત્યારે ધીરે ધીરે હાલતા થઈ ગયા છીએ. જો અહીંયા આ બાજુ અને આ બાજુ બે બાજુ દુકાનો છે. બહુ જાજી શેઠ સુધી મને એમ છે દુકાનો છે. અહીંયા બાતો આમ જો દુકાને બધી વસ્તુ વધતા જ છે. ફ્રેન્ડ્સ હવે અત્યારે અમે લીંબુ સોડા પીવા બેસી ગયા છીએ. હવે જોકે મંદિર આવી જ ગયું છે તો સોડા પી લઈએ. તો જા અહીંયા સોડા બનાવે છે આ કાકા. લીંબુ સોડા અહીંયા 30 રૂપિયા છે એક સોડાના. સોડાના 30. ગમે એ પીવી, શરબત, લીંબુ સોડા કે સાદી કોઈ બી પીવી 30 રૂપિયા છે. જય માતાજી. તો જો ફ્રેન્ડ્સ 2000 પગથિયા પૂરા થઈ ગયા છે આપણા. અહીંયા લખ્યું 2000 પૂરા. જો રોપવેમાં આવવા વાળા પણ લોકો પાછળ છે. અમે એને હારવાર પહોંચી ગયા. એન્ડ હવે જો ફાઇનલી અમે મંદિર પાસે પહોંચી ગયા છીએ ફાઇનલી. હવે તમને જો મેઇન ગેટ બતાવી દઈએ. જય માતાજી. તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે 4 હાલીને આવ્યા અને 4 હજી રોપવેમાં જે બેસવાળા હતા એનાથી મોર અમે 4 પહોંચી ગયા છે. હજી અમારા બધા લોકો પાછળ છે. 3000 પગથિયા ચડીને આવ્યા. તો જો ફાઇનલી અત્યારે મંદિર આવી ગયું છે. અને જો મંદિર અંદર જો વિડીયો ઉતારવા દે તો તમને દર્શન કરાવીશું. દર્શન કરતા આવી ફાઇનલી જો અમે હવે મંદિર અંદર વહી આવ્યા છીએ. તો જો આ મંદિરની અંદર કેટલી ભીડ છે. તો બધાએ મહાકાળીના દર્શન કરી લ્યો, મહાકાળી માતના દર્શન કરી લ્યો. તો જો કેટલી ભીડ છે. જો તમને દર્શન કરાવી દો બધાને. જો બેઠા મહાકાળીમાં તો બોલો જય મહાકાળીમાં. અમે જો અહીંયા લાઈનમાં ઊભા રહી ગયા છીએ દર્શન કરવા. અહીંયા ઊભા રહી ગયા છીએ. દક્ષિત આયા. જય માતાજી. બહુ મજા આવી. તમને લોકોને પણ અમે દર્શન કરાવ્યા. માતાજી માં લખેલું છે. તો સામે રહ્યું માં લખેલું જય મહાકાળી માં. જો આરતી ને દક્ષિત બે જો ઝાડુ નખવા જાય છે. તમે જો આ મંદિર ઉપરથી સરસ મજાનું કંઈક લોકેશન અહીંયા દેખાય છે. અમે જો આ અહીંયા છેકથી હાલીને આવ્યા છીએ. આ સાઈડ અહીંયા છે એક મંદિર.
લોકેશન એટલે કાંઈ ઘટે નહીં, એટલે કાંઈ ઘટે નહીં. મસ્ત લોકેશન છે ફ્રેન્ડ્સ. હવે અમે જો અહીંયાથી ચણાચોર લઈએ છીએ અને આવા નમકીન ભૂંગળા લીધા છે ને આ જુઓ તમે, આ લાઈન છે ને રોપવેમાં રિટર્ન જવા માટેની છે. અમારે જવું હતું પણ હવે કાંઈ મેળ ખાશે નહીં તો ચાલીને આવ્યા છીએ ને ચાલીને હવે પાછા જઈએ. ફ્રેન્ડ્સ અહીંયા જો આ ડોંકીઝ લોકો ડોંકી બધા જો બધી વસ્તુ માલ સામાન વસ્તુ લઈને જાય છે. જુઓ તમે કેટલા બધા છે. જો ઓલી સાઈડ પણ છે, આ સાઈડ પણ છે. તો તમે જુઓ આ લોકો સામાન લેવરાવીને જાય છે. માતાજીનું મંદિરના પગથિયા ઉતરી ગયા છીએ તો પગે લાગી લઈએ. હવે અજય જો અહીંયા શ્રીફળ વધેરે છે. જય મહાકાળી માં, જય માતાજી. આમનું સારું કરજો માં. હજી એક છે, એક અમારું હતું, એક મારા સાસુમાનું એનું. જય માતાજી, જય મહાકાળી માં. ચડીને અમે થાકી ગયા હતા તો હવે આ વિડીયોને એન્ડ આપણે મોર્નિંગમાં કરીએ છીએ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ. અને હવે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, જય માતાજી. અને બધા